અમદાવાદના થલતેજમાં સ્કૂલની બહાર જ ગંદકી જોવા મળી। કેનાલી સ્કૂલ ફોર ચિલ્ડ્રન બહાર ગંદકીના થર જોવા મળ્યા છે। સ્કૂલની બહાર ગટરના પાણીથી બાળકો પરેશાન છે। અસહ્ય દુર્ગંધને કારણે વાલીઓ અને બાળકોને હાલાકી પડી રહી છે। એએમસીને અનેક વખત રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। રજૂઆત બાદ પણ કોર્પોરેશનની ઢીલી નીતિ હોવાનો આરોપ છે। અનેક બાળકો બીમાર થયા હોવાનો પણ વાલીઓએ દાવો કર્યો છે। કેનાલી સ્કૂલ ફોર ચિલ્ડ્રન થલતેજ હેબતપુરા વિસ્તારમાં આવેલી આ સ્કૂલના જે બાળકો અને ખાસ વાલીઓ છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે અહીં સમસ્યા જે છે તે સ્કૂલની બિલકુલ બહાર જ જે ગટરના ગંદા પાણી બારે માસ ઉભરાયેલા હોય છે અને આ સ્થિતિ એક બે દિવસની કે એક મહિનાની નહીં, પરંતુ છેલ્લા 2 થી 3 વર્ષથી ઉપરના સમયથી આ સ્થિતિ જોવા મળે છે, જેને લઈને વાલીઓ ખાસ રોષે ભરાયા છે। કારણ કે અનેકવાર એએમસી તંત્રને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, સ્કૂલ પ્રશાસન દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં અહીંનું નિરાકરણ નથી આવતું। કારણ કે અહીં અસહ્ય જે છે તે ગટરના ગંદા પાણીની દુર્ગંધની સાથે અહીં મચ્છરના ઉપદ્રવ થઈ રહ્યા હોય છે, ત્યારે વાલીઓ જ્યારે પોતાના વિદ્યાર્થીઓને જે બાળકોને મૂકવા આવે છે શાળા માટે, ત્યારે તેઓ લોકો ખાસ પરેશાન થતા હોય છે। બીજી તરફ જે અહીં વાલીઓ છે તેમને અનેકવાર રજૂઆત કરી છે, તેમ છતાં એએમસી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। કેટલાક વાલીઓ જે છે તે અત્યારે હાલ આ બાબતે એકઠા થયા છે, તેમની સાથે વાત કરીશું। જે આ ગટર ઉભરાવાની સમસ્યાને લઈને અહીંથી પસાર થવું પડે છે, કેટલી હાલાકી ભોગવી રહ્યા છો? બહુ જ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। જ્યારે અહીંયા આગળ લોકો એમના બાળકોને લેવા મૂકવા આવે છે ત્યારે ખૂબ જ પાણી ભરેલા હોય છે। ઘણી વખત તો એવું પણ થયું છે કે બાળકો સાથે પેરેન્ટ્સ પણ પાણીમાં પડી ગયેલા છે ખાડા અને પાણીના લીધે। ઘણી બધી વાર એએમસીને બી કમ્પ્લેન કરી છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી અને પુષ્કળ ટ્રાફિકની સમસ્યા પણ એ વખતે થાય છે અને બહુ જ તકલીફ છે આના લીધે। સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે, પરંતુ જ્યાં બાળકો ભણતા હોય તેની બહાર જ ગંદકી જોવા મળી રહી છે। આ બાબતે રજૂઆત કરી છે, કોઈ નિરાકરણ આવ્યું છે ખરા? ના, અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અને 3-4 વર્ષથી છેલ્લા પાણી ભરાઈ છે, ગટરો ઉભરાઈ છે, બાજુમાં પેલા ઉકેડા બી છે, ખાતરના નાખેલા છે બધા રોડ ઉપર, રસ્તા ઉપર ટ્રાફિક બહુ જામ હોય છે, જવા આવવામાં બહુ ટ્રબલ પડે છે અમને। સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શાળાની બહાર જ ગંદકી જોવા મળી રહી છે। मैं हिंदी बोलता हूँ। यहाँ पे क्या है कि पूरे गांव वाले जो लोग हैं पूरा गोबर जो है गाय का छाड़ जिसको बोलते हैं चारों तरफ डाल देते हैं और फिर बारिश के पानी वो मिक्स होकर एकदम पॉल्यूशन जैसा बना देता। पूरी बदबू, गंदगी, मच्छर, मलेरिया सब कुछ होने का चांसेस है और कई बार इतने बड़े बड़े गड्ढे हैं जो पानी के कारण दिखते नहीं है और हम लोग अपनी गाड़ी के साथ उसमें गिर भी जाते हैं। एक्सीडेंट के चांसेस बहुत बने हुए रहते हैं। तो मेरे सरकार प्रशासन से रिक्वेस्ट है, स्कूल प्रशासन से भी रिक्वेस्ट है कि इसको बराबर से गंदगी साफ की जाए। કેટલા ટાઈમથી આ સમસ્યા છે, કેટલી વાર રજૂઆત કરવામાં આવી છે, શું કહેશો? ये समस्या 5 साल से चल रही है और छोटे बच्चे यहाँ स्कूल में आते हैं जब भी तो ये पानी भरा हुआ रहता है। बारिश के टाइम में घुटनों तक पानी रहता है। मेरे सामने 3-4 एक्सीडेंट तो मैंने देखे हैं। म्युनिसिपल कॉर्पोरेशन को काफी टाइम बोला, बट कोई भी उस पर सुनने के लिए रेडी नहीं। एक तरफ भारत के बारे में बात करते हैं, अहमदाबाद के बारे में स्वच्छ भारत अभियान चल रहा है और अपनी हालत ये हो रही है। तो आई वुड रिक्वेस्ट टू गवर्नमेंट प्लीज लुक इनटू इट। And one more thing, I would like to say कि आप जो अभी देख रहे हैं, this is actually in its best condition। ये अभी आप बेस्ट कंडीशन में रोड्स को देख रहे हैं। अगर आपने 10 दिन पहले भी आप आए होते तो ये पूरा आपको एरिया यहाँ पे सबमर्ज दिखता है। यहाँ पे पता ही नहीं चलता कहाँ गटर खुला हुआ है, कहाँ पे नहीं, ये हमेशा की है। यहाँ तक कि कभी सीवर खुल जाता है, कभी रोड जो है ये 10 दिन के लिए ठीक होता है, उसके बाद खराब हो जाता है। एएमसी में मेरे ख्याल से सभी ने सारे गटर खुले हुए यहाँ पर, पानी हमेशा बाहर निकलता रहता है। ऐसा नहीं कि बारिश के टाइम हमेशा कंडीशन यही रहती है। और एक और चीज, જયારે બાળકોને મૂકવા આવો છો સ્કૂલેથી, કેટલી હાલાકી ભોગવી રહ્યા છો, કેટલી સમસ્યા થઈ રહી છે? એકચ્યુઅલી મારો જે સન છે એ સિનિયર કેજીથી ભણી રહ્યો છે અને હમણાં એ ક્લાસ 2માં છે। તો ઇટ્સ બીન લાઈક 3 years અને વરસાદ સિવાય પણ વરસાદમાં તો એટલી પ્રોબ્લેમ હોય છે કે અવાતું પણ નથી, એટલે એને વેન બંધાવી છે। પણ ધારો કે કોઈક દિવસ અગર વેન છૂટી જાય તો 1-2 વખત હું પડતા બચી છું, મીન્સ એકદમ લિટરલી એક્સિડન્ટ થતા બચ્યું। બહુ પાણી ભરાયેલું હોય છે અને મને લાગે છે મસ્કીટોનું પણ પ્રોબ્લેમ્સ વધારે હોય છે ડ્યુરિંગ મોન્સૂન સિઝન। તો આઈ ડોન્ટ નો એએમસી કરશે કે કોણ કરશે, પણ ખરેખર હવે ઘણા વર્ષ થઈ ગયા। હવે લાગતું હતું કે ત્યાં રોડ ને બધું ડેવલપમેન્ટ થાય છે તો થશે, પણ એટલીસ્ટ ટેમ્પરરી તો એનું કંઈ ઇલાજ થવું જોઈએ। અથવા સ્કૂલ ઓથોરિટી કાં તો જે પણ લોકલ ઓથોરિટીઝ છે એ લોકોએ કાંઈ પણ વિચારવું જોઈએ એના માટે। શું કહેશો, શું માંગ છે? इवन पानी इतना भरा रहता है कि यहाँ पे डेंगू मलेरिया के मच्छर हो चुके, मतलब मुझे ऐसा लगता है कि यही बहुत मच्छर है, क्योंकि मैं खुद जायडस हॉस्पिटल में 5 दिन के लिए एडमिट होके आई हूँ। अगर मैं सिर्फ ड्रॉप करने और लेने आती हूँ उसमें मेरे को मच्छर
काट सकता है और मैं एडमिट हो सकती हूँ, तो ये तो छोटे बच्चे हैं जो 5-6 घंटे के लिए स्कूल में रहते, तो डेफिनेटली कोई ना कोई स्टेप तो लेना ही चाहिए. તો આ છે જે કેનાલી સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને અહીંના જે વાલીઓ છે અને કે શાળાના સંચાલકોથી લઈને બાળકો પરેશાન થઈ ગયા છે કારણ કે સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક શહેરમાં સ્થિતિ જે ખરાબ જોવા મળી રહી છે. અત્યારે હાલ પણ જે ગંદકીના ઢગને લઈને અને જે કહેવાય ગટરના પાણીને લઈને સ્કૂલ ફોર આ જે વિસ્તારની જે શાળા છે કેનાલીસ જે સ્કૂલ શાળા છે તેના સંચાલકો અને જે કહેવાય કે બાળકો અને વાલીઓ પરેશાન થઈ ગયા છે પરંતુ એએમસી તંત્રમાં આવતું હોવા છતાં એએમસી તંત્રને રજૂઆત કરી છે પરંતુ કોઈ પણ નિરાકરણ આવતું નથી, જેને લઈને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન જય જાની સાથે સચિન ગડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.